So yo guys, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ અને વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. તો અત્યારે હવે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ કોલેજ. આજે 11 વાગ્યાનો ટાઈમ હતો એટલે થોડા મોડા રેડી થયા હતા નહીં મમ્મી? યસ. હાલો તો હવે અમે જઈ જાઉં ટાઈમ થઈ ગયો છે. સારું ચલો ગાઈસ, હવે કોલેજ જઈને ટ્રાય કરીશ. આજે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે પણ મેક્સિમમ બ્લોગ બની જાય. સારું હાલો, જય શ્રી કૃષ્ણ, જય ગાયત્રી. અત્યારે આપણે કોલેજ આવી ગયા છીએ. ડોબરિયો એના ઘરે જઈને આવી ગયો છે. કેવી મજા આવી ને ડોબરિયા? બહુ મજા આવી, પણ પાછું આવવું પડ્યું. તો સુરતથી થોડો વ્લોગ ઉતાર લેવો હતો ને એટલે મારે કામ થઈ જાય. કહેવાય નહીં બધા તારે કહેવાય ને, આ રેખડો દઈશું આખા કેટલા 2-3 દી કેટલા દી ગયો તો? 4 દિવસ. 4 દી. હા મજા ને મજા આવો ડોબરિયા. સારું હાલો, અત્યારે લેક્ચર ભરી લઈએ. તો હવે લંચ બ્રેક પડી ગયો છે ને અમે જો અહીંયા છે ભીંડાનું શાક, રોટલી. જયેશભાઈ શું લાવે છે? હું લાવ્યો છું વઘારેલા ચાવલ અને આ છે ચણાપુરી અને પાર થઈ છે દહીં અને બાજરીનો રોટલો. પાછળ મુંબઈ ભણે છે. અત્યારે ભાઈ શાંતિ એકદમ ફ્રી હોય. ચલો હવે ખાઈ લઈએ. તો અત્યારે બધાએ નાસ્તો કરી લીધો છે. લંચ બ્રેકમાં ના જો પાર્થ કંઈક કામ કરે છે, આ ભાઈ રીલ્સ જોવે છે, યજ્ઞેશ ખબર ને કંઈક કરે છે ગેમિંગ. આ બધા હારા 3 ગેમ જ રમે. વાસુ જો ગેમ કેવી રમે છે હાવ, કેમ કે બતાય ને એમાં શું થયું? બધા એમાં જોવાનું હોય છે પર્સનલ ગેમ ભાઈ, વાસુ પર્સનલ ગેમ રમે. હાલો તો હવે એક લેક્ચર છે, લેબ જેવું છે. લેબ પતાવીને પછી કલાકનો બ્રેક છે તો હવે ત્યારે મળીએ. સારું ચલો. વાહ વાહ જયેશ, વાહ મસ્ત રીલ જોવે, મસ્ત ભગવાનની રીલ જોવે ભાઈ, કઈ ખોટું નથી. તો અહીંયા જોઈ શકો છો, અહીંયા કલાકનો બ્રેક પડ્યો એટલે બધા ક્રિકેટ રમવા માંડ્યા છે. જો આ વાસુભાઈ, હાલો બેટિંગ આવી હવે. શાંતિ જ બેહીએ, બીજું પેલી વાર પાકી ગયા છીએ હવે. ઓહો હો વ્લોગ ચાલુ ભાઈ. કલાકનો બ્રેક તો કાંઈક તો કરવું ને. ઓ ભાઈ ખાડો હતો. આ જો અહીંયા પાર્થભાઈ બેટિંગ કરવા આવ્યા છે. જોઈએ પેલો બોલ કેમ રમે. હા કેપ્ટન 6 ઓવર. હમણાં પેલી જ વિકેટ ભાઈ પાર્થની હમણાં. આ જો પાર્થભાઈ નો પેલો બોલ. ભાઈ રમી તો લેજો, ટ્રાયલ હરકી રમે. કલાક ભાઈ મને 5 વાગે બાતતા નહીં હો લે હવે. ચાલો થોડી ક્રિકેટ રમીએ પછી થોડા આમાં ગ્લિમ્સીસ પણ બતાવશું અમે. તો હવે અમે એક મેચ રમ્યા તો એક જીતી ગયા ભાઈ. 4 વિકેટ 1 ઓવરમાં લઈ લીધી છે. આદિભાઈ વેલ પ્લેડ હતા સામેની ટીમના. વેલ પ્લેડ આદિભાઈ. मैदान में आ जाओ, दिखा देता हूँ भाई वहाँ भी ले लेंगे. चलो गाइस, હવે એક લેક્ચર છે, હવે લેક્ચર પતાવીને પછી ઘરે. તો અત્યારે થોડા વહેલા છોડી દીધા છે સરે અને હવે એક જણાની રાહ જોવાની છે એટલે આપણે હું વાસુ થોડાક બેસશું થોડા. અને હું વાસુ પ્રેમાનંદ મહારાજને ફોલો કરજો ભાઈ. તું કહેશો એટલે હું ટ્રાય કરીશ વાળી. ફોલો કરો ગાઈસ પ્રેમાનંદ મહારાજને, એના ભજન સાંભળો, મજા જ આવશે. શું કેવું કાંઈક તો કે? મેં હજી સાંભળ્યું નથી તો હું તને કઈ રીતે રિવ્યુ આપી શકું? તો ઇન્સ્ટાગ્રામમાં કઈ રીલ બિલ નથી આવતી? નહીં, તું મોકલ એટલે જોવાની, બાકી નહીં જોવાનું કાંઈ. તો હું મોકલું એમાંથી તો થોડીક શીખ લેજે. સ્પીડ બદલે તો પછી જોઈ લેશું, એવું કાંઈ નહીં. હવે પાર્થભાઈની રાહ જોવાની છે તો હવે ગાડી પાસે જઈને થોડીક વાર બેસી ને પછી ઘરે જઈએ. પછી જોઈએ, કાલ તો કન્ફર્મ વ્લોગ આવશે જ. અને કેમ કે કન્ટેન્ટ બહુ મળી ગયો છે. આજે કોલેજમાં 6 વાગ્યાનો ટાઈમ હતો તો પણ વધારે કન્ટેન્ટ મળી ગયો છે. ક્રિકેટ રમ્યા એટલે મજા આવી ગઈ. આવું કરતું રહેવું હે દર ટ્યુઝડે એવું કરતું રહેવાનું. 4 થી 5 ખાલી હોય ને તો રમવાનું મજા જ આવે. સારું હાલો, હવે થોડીક વાર રાહ જોઈ લે પેલા ભાઈબંધ નહીં પછી જઈએ ઘરે. તો હાલો ગાઈસ, આવી જાવ ભજીયા ખાવા. હે હાલો ભજીયા ખાવા, કેને ખાવું? આપણા સબસ્ક્રાઇબર ને. તો ગરમ ભજીયા ખાવા આવો આપણે. ગરમ ભજીયા ખાવા આવી જાજો ભાઈ. બા તમે જમી લીધું ને? હા પૂરું થઈ ગયું. આ જો ગરમા ગરમ આવ્યા હમણાં બટેટા વડા.
બટેકાના ચિપ્સના અને મરચાંની પટ્ટીના અને મેથીના ખાઈશું. જો મેથીનો ઘાણવો જોરદાર પીપળો છે. જો આ મેથીનું મરચાંની પટ્ટી, બટેકા વડા અજમા ના મરચાંની પટ્ટી, બટેકાની ચિપ્સ. જોવો હમણાં ધબધબાટી. જો આ બધા ગરમ ગરમ ખાવા બેસી ગયા છે. વારો આવવા દેજો હો ટાઈમસર. હું મંથન બરાબર ને? લઈ તો હેડ. હારું હાલો ગાઈસ, આવી જાઓ ભજીયા ખાવા. તો આપણે અત્યારે જમીને વોક ઉપર નીકળી ગયા છીએ. અને આ જો તમે જોઈ શકો છો 2 જણા. અને આ એક આમ બલ્બ માટે આમ બાંધે છે હારા. તો હાલો હવે થોડું આમ વોક ઉપર જઈએ. અને આ એ બસ હવે વાંચતા નહીં લે. હા હવે ગાડી આવી આમાં શું કહેતો હતો હમણાં તું? હું મહાદેવનું ક્રિકેટનું આજે ભાઈ આજે તો માધવનો ખબર નહીં અલગ જ દિવસ ચાલતો હતો. ક્રિકેટ તારું ક્રિકેટનું કે છે? ત્યારે ખુદીને કેચ કરતો હતો માધવ. હા ભાઈ, આને 10 રન માર્યા ભાઈ આજે એને. અને એક શ્યામનો આમ ફ્લાઇંગ કેચ કર્યો નહીં? એક હાથી પણ. ઓહો. તો ગાઈસ અત્યારે અમે થોડુંક જ વોક કર્યું હતું. એમાં આ ભાઈ કહે છે કે હવે બેસી જાવ છે, થકાઈ ગયું છે. બહુ કામ કર્યું નહીં ભાઈ? બહુ કામ કર્યું. માધવ આપણે હાલું છે કે આપણે બેસી જવું? હા બેસી જવું આપણે કે હાલું છે? બેસી જવું? લ્યો તો હું હાલવા લઈ આવો મને. હા હવે કાલ મારી પરીક્ષા છે, વાયવા જેવું છે, તો વાંચવાનું ના હોય. તો તું લઈ આવ્યો મને અહીંયા? ફોન કોનો આવ્યો હતો? ફોન મારો નતો આવ્યો? અચ્છા ઓકે. હું તો ખાલી મેં પૂછવા ફોન કર્યો હતો. ચાલો અહીંયા તમે જોઈ શકો છો, તો અહીંયા બધું ગેમ્સ ચાલી રહી છે. આમાં ટીમમેટ ઓછા છે એટલે અમે રમી નહીં શકીએ અત્યારે. ચાલો થોડીક બેઠા પછી જોઈએ. આ બધા કહેશે તો થોડીક હાલવા જશું, નહીં તો ઘરે સીધું. તો હવે બેટી બચાવનું શટડાઉન થઈ ગયું છે ગાઈસ. આ જો આ બે. હા બસ હવે હાલો બંધ કરો ચૂપ્પી. બે હમણાં થોડા ઝઘડતા હતા તો મેં થોડા શાંત બનાવ્યા છે. તો આ ભાઈ હવે તાનું મુના 2 જણા ઊભા રહી ગયા છે, કંઈ બોલતા નથી હવે. તો હવે જઈશું અમે ઘરે. અને હવે તો બંધ કરો ભાઈ, હવે હાલશે. હવે જેવું થયું બાયધા. ચાલો હવે અમે જઈશું સીધા ઘરે અને પછી આપણે બ્લોગનો એન્ડ કરીશું હવે. તો હવે આપણે વોકિંગ ઉપરથી ઘરે આવી ગયા છીએ. અને તો બસ હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીશું. આજના બ્લોગમાં તો ક્રિકેટ અમે ટાઈમપાસ આમ ફ્રી ટાઈમમાં રમ્યા હતા એવું બધું છે અત્યારે. એટલે આમ બ્લોગ એકદમ મસ્ત બન્યો છે. તો બસ હવે જો આ તમને બ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. બાય બાય.